ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદના પગલે હાલ કોઝવેની સપાટી 7.6 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી નયનરમ્ય દ્રશ્યો જોવા મળી રહ્યા છે. દક્ષિણ ગુજરાતમાં થોડાક દિવસોથી ભારે વરસાદ પડી રહ્યો છે. તાપી નદીના ઉપરવાસમાં પણ ભારે વરસાદ પડી રહ્યો છે, જેથી ઉકાઈ ડેમમાં પણ નવા નીર આવી રહ્યા છે. જોકે ડેમમાંથી હાલ 600 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, તો બીજી તરફ ઉકાઈ ડેમથી લઈને સુરત સુધીમાં ભારે વરસાદના પગલે હાલ કોઝવેની સપાટી 7.6 મીટરથી ઓવરફ્લો થઈ રહ્યો છે, જેથી નયનરમ્ય દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. સૂર્યપુત્રી તાપીમાં પાણીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે. હાલ સૂર્યપુત્રી ફરી એકવાર બે કાંઠે વહેતી થઈ છે. નદીમાં સતત નવા પાણીની આવક થઈ રહી છે, જેથી તાપી નદીનું રૌદ્ર રૂપ પણ જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ કોઝવે ઉપર ઘૂઘવાટા મારતા પાણીના અવાજ આકર્ષિત કરી રહ્યા છે. તાપી નદીમાં ઉનાળા દરમિયાન જળકુંભી ઉગી નીકળતી હોય છે. જોકે હાલ તાપી નદીમાં ભરપૂર માત્રામાં પાણીનો પ્રવાહ ચાલુ હોવાથી જળકુંભી તણાઈ રહી છે. કોઝવે પણ જળકુંભીને ન રોકતી હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે.